હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ એટલે કે ડીએમઈના જે મોસ્ટ આઈએમપી ન્યુમેરિકલ હતા એનો પાર્ટ 2 જોઈશું. ઓકે, પાર્ટ 1 ઓલરેડી તમે જોઈને જ આવ્યા હશો, બધા જોયેલા જ હશે. તો એમાં જે 3 ઇમ્પોર્ટન્ટ ટાઈપ કરાવી આપણે જે કમ્પલસરી એક્ઝામમાં પૂછાવાની જ છે, એના પછી બીજી કઈ 3 ટાઈપ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે, પહેલા વિડીયોમાં બહુ વધારે ફોર્મ્યુલા જેવું કંઈ હતું નહીં. આમાં બી હું ટ્રાય એવી જ કરીશ કે જેમાં વધારે તમને ફોર્મ્યુલા તૈયાર કરવી ના પડે એવું. જો થોડી ઘણી આવે તો કરવી બી પડે. હું એ તૈયાર કરીશ તો તમારે બી કરવી પડશે. પેપર આપવાનું તમારે સારા એસપીઆઈ લાવવાના છે, બધા જ એસપીઆઈ લાવવાના, કોઈકને પાસ બી થવું છે ખાલી, તો પાસ થવા માટે બી ફોર્મ્યુલા કરવી બહુ જરૂરી છે. ઓકે, તો જોઈએ આપણે હવે 4th નંબરની ટાઈપ કઈ છે જે ઇમ્પોર્ટન્ટ છે. એ જે ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે આપણી એ લાસ્ટ ચેપ્ટરમાંથી છે, જે ક્વેશ્ચન નંબર 5માં પૂછાતી હોય છે. ફોર્મ્યુલા છે 2 આની અંદર કરવાની એવી, પણ આમ કહું તો થોડોક ઇઝી ન્યુમેરિકલ છે. ઓકે, 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ બી ક્વેશ્ચન એવો આપ્યો છે, a deep groove ball bearing is subjected to radial load of 12 kilonewton and thrust load of 6 kilonewton. The inner ring of the bearing rotates at 1200 rpm. For the average life of 4500 hours, determine the basic dynamic capacity of the bearing. ટેક એક્સ વાય કે વી એસ. ઓકે, ચલો એ બધા કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ આપણને આપેલી છે. આપણે ફાઇન્ડ કરવાની છે એની બેઝિક ડાયનેમિક કેપેસિટી. હા, બેઝિક ડાયનેમિક કેપેસિટી એટલે કે આપણે સીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફોર્મ્યુલાની વાત કરું તો ફોર્મ્યુલા છે એક જે અહીંયા લખું છું કે સી બાય પી ઇઝ ઇક્વલ ટુ એલ બાય એલ10 રેસ ટુ 1/k. આવી ફોર્મ્યુલા છે આપણે. ઓકે, ચાલો એમાં કેની વેલ્યુ તો તમને સમવેર દેખાય છે, અરે કે ઇઝ ઇક્વલ ટુ 3. ચાલો કેનો તો કોઈ મતલબ નહીં, સી આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ચાલો તો આપણી પાસે એલ, એલ10 અને પીની વેલ્યુ હોવી જોઈએ. ઓકે, ચલો એલ છે, એલ એ લાઈફ છે, આપણી બેરિંગની લાઈફ છે. તો બેરિંગની લાઈફ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવાનું, તો તમને અહીંયા દેખાતું હશે કે 4500 આપેલું છે અવર્સ. તો આપણે એલ ફાઇન્ડ કરવી છે રિવોલ્યુશનમાં. તો 45 અવર્સ આપેલા છે. અવરને તમારે લઈ જવાના મિનિટ્સમાં, એટલે તમે એને 60થી મલ્ટીપ્લાય કરશો અને એના પછી તમને આરપીએમની સ્પીડ આપી છે 1200 આરપીએમ. ઓકે, 1200 આરપીએમ આપેલી. હવે દેખો, આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ. આ 60 બી મિનિટ હતું. આ રિવોલ્યુશન પર મિનિટ છે, એટલે મિનિટ નીચે તો મિનિટ કટ થઈ જશે, તો આપણને જે આન્સર મળશે તે રિવોલ્યુશનનો છે. અને મને એલની વેલ્યુ જોઈએ છે રિવોલ્યુશનમાં જ, તો હું કેલ્સી લઈ લીધું. કેલ્સી ભાઈ સાંભળતું નહીં, તમારે જેવું છે, 2-4 ફટકા મારીએ તો ચાલુ થાય છે. ઓકે, હા થઈ ગયું. ઓકે, ચાલો 4500 તમારા જેવા જ કોઈ સ્ટુડન્ટનું છે, ઇન્ટુ 60 ઇન્ટુ 1200 કરું છું તો આન્સર આવે. હો ભાઈ, બહુ મોટો આન્સર આવે છે. 3 2 4 પછી 6 ટાઈમ્સ 0 છે. એટલું મોટું તો નહીં લખું, મેં એએનજી દબાઈ દઉં છું. તો આન્સર આવે છે 324 ઇન્ટુ 10⁶ રિવોલ્યુશન. ઓકે, આરઈવી એવું લખી દઈએ તો આપણને એલની વેલ્યુ મળી ગઈ. અને નીચે એલ10 છે, એલ10ની વેલ્યુ ફિક્સ જ આવે, 1 મિલિયન રિવોલ્યુશન એટલે 1 ઇન્ટુ 10⁶. કોઈ બી ન્યુમેરિકલ આવશે તમારે એલ10ની વેલ્યુ 1 ઇન્ટુ 10⁶ જ લેવાની છે. 1 મિલિયન રિવોલ્યુશન, મિલિયન એટલે 10⁶ થાય, 10 લાખ, તમને બધાને ખબર હશે એવું. ઓકે, ચાલો તો એલની વેલ્યુ આવી ગઈ 324 ઇન્ટુ 10⁶. કેવી રીતે ફાઇન્ડ કરી તો દેખો, અહીંયા જરા લખી રાખો એવું કે જેટલા અવર્સ આપેલા હોય કલાકે એને તમારે 60થી મલ્ટીપ્લાય કરવાના, એ તો ફિક્સ મિનિટમાં લઈ જવાના. અને તમને જે ક્વેશ્ચનમાં આરપીએમ વાળી સ્પીડ આપી હોય તે, આ રિવોલ્યુશન પર મિનિટ છે, તો આ મિનિટ ને આ મિનિટ કટ થઈ જશે, તો આન્સર રહેશે આપણો ખાલી રિવોલ્યુશન, જે આપણો આન્સર આવે છે આરઈવી. તો અહીંયા ફોર્મ્યુલામાં એલ બી થઈ ગયું, એલ10 થઈ ગયું, હવે પી બાકી રહ્યું સર ખાલી. તો પીની ફોર્મ્યુલા દેખો જરા, તો પી ઇઝ ઇક્વલ ટુ એક્સ વી એફ આર પ્લસ વાય એફ એ ઇન્ટુ એસ. આવી ફોર્મ્યુલા છે. હવે સર ફોર્મ્યુલા તો લખી, પણ આપણી પાસે ડેટા છે કે નહીં એની વાત કરી લઈએ. ચાલો, એક્સની વેલ્યુ દેખાય છે 0.56, ચલો છે. વીની વાત કરીએ, વી ઇક્વલ ટુ 1 ગીવન છે. એફઆરની વાત કરીએ, ચલો એફઆર એટલે રેડિયલ લોડ છે. પહેલાં ડેટા લખું પછી ફોર્મ્યુલા લખીએ ફરી. તો જે ડેટા આપેલો તે ડેટા લખું છું અહીંયા કે આપણને રેડિયલ લોડ આપેલો છે એફઆર. કેટલો છે એફઆર, તો કે એફઆર છે 12 કિલોન્યુટન. કિલો છે એટલે 10⁻³ કરી દેવાનું.
ઓકે ચલો, અને બીજો આપેલો છે થ્રસ્ટ લોડ, એને એફએ કહેવાય. તો એફએની વેલ્યુ આપી છે 6 કિલો ન્યૂટન. તો એમાં બી કિલો છે એટલે 10⁻³ કરી દઈએ. તો F1ની વેલ્યુ છે, એફએની વેલ્યુ છે, બાકી બધી કોન્સ્ટન્ટ વેલ્યુ તો અહીંયા આપેલી જ છે. તો પીની ફોર્મ્યુલા લખું હવે. ચલો, P ઇઝ ઇક્વલ ટુ મેં અત્યારે લખી હતી XVFR પ્લસ YFA ઇન્ટુ S. ચલો વેલ્યુ લખતા જઈએ. એક્સની વેલ્યુ 0.56, ઓકે. વીની વેલ્યુ 1, એફઆર છે આપણા 12 ઇન્ટુ 10⁻³. ઓકે ચાલો, એવું હોય ને તો બે બ્રેકેટ કરીએ. આનો એક બ્રેકેટ ક્લોઝ. પછી વાય એફએ છે, તો વાયની વેલ્યુ છે 1.2 ઇન્ટુ એફએ છે આપણા થ્રસ્ટ લોડ છે 6 ઇન્ટુ 10⁻³. એનો બ્રેકેટ ક્લોઝ કરીને ઇન્ટુ એસ કરવાના છે, કે જેમાં એસની વેલ્યુ છે 1.2. તો દેખો જરા, સેમ આ રીતે લખું. પહેલાં એક બ્રેકેટ કરું છું, બીજો બ્રેકેટ બી કરું છું, જેમાં લખું છું 0.56 ઇન્ટુ 1 ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻³ એનો બ્રેકેટ ક્લોઝ. પછી પ્લસ બીજા બ્રેકેટમાં 1.2 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁻³ બ્રેકેટ ક્લોઝ. પાછો આજે ચાલુ કર્યો તો એ બી છેલ્લા ક્લોઝ કરવાનો બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ કરવાનું. જે આન્સર આવે એને 1.2થી મલ્ટીપ્લાય કરવાના. તો આન્સર આવે છે 16704. આન્સર આટલો આવવો જોઈએ, જે આન્સર ન્યૂટનમાં છે આપણો. ઓકે, કેલ્સી જો બરાબર ચાલતું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો કે જે આન્સર લાવીએ છીએ તે આવી જાય છે. ઓકે નહીં કે નહીં. ફરી એકવાર બ્રેકેટ બે કરવાના છે. એક તો પહેલા સ્ટેપ માટે XVFR માટે, પછી પ્લસ કરીને બીજો એક બ્રેકેટ YFA માટે, અને લાસ્ટમાં પહેલો જે બ્રેકેટ એક્સ્ટ્રા ચાલુ કર્યો તો એ બી પૂરો કરવાનો. ઇન્ટુ 1.2 છે તો ઇઝ ઇક્વલ ટુ કરીને પછી ઇન્ટુ 1.2 કરવાનો. તો આન્સર આવે 16704. ઓકે ચાલો, હવે આ જે ફોર્મ્યુલા મેં અત્યારે કીધી એને પાછળ લખીએ. હવે આગળ કેવી રીતે કરીશું એવું. તો નાવ C/P ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે L/L10⁻⁴ ચલો, સી ફાઇન્ડ કરવો તો પહેલાંથી જ પીને ઉપર હાલ દો. તો પી મલ્ટીપ્લાય થઈ જશે L/L10⁻⁴. ચલો વેલ્યુ લખતા જઈએ. અત્યારે પીની વેલ્યુ બોલ્યો હું કદાચ 16704. ઓકે, ઇન્ટુ L10 છે આપણા 324 ઇન્ટુ 10⁻⁶. L10ની વેલ્યુ છે 1 ઇન્ટુ 10⁻⁶, અને (1/k)ની વેલ્યુ આઈ થિંક 3 જ હતી. જોઈ લઈએ. K ઇઝ ઇક્વલ ટુ 3 જ છે. ઓકે ચલો, શું કરીશું પહેલાં તો 10⁻⁶ કટ કરી દઉં. લખું કેલ્સીમાં કેવી રીતે. તો કેલ્સીમાં પહેલાં 16704 ઇન્ટુ બ્રેકેટમાં 321 ડિવાઈડ બાય 1, સોરી 324 ડિવાઈડ બાય 1. આમ તો 1 ના લખીએ તો બી ચાલે. એની પાવરમાં લખવાનું છે 1 ડિવાઈડ બાય 3. ઓકે, તો આન્સર આવે છે 114727. ઓકે ચાલો, ફરી એકવાર તમને બતાવું કેલ્સીમાં કેવી રીતે લખવાનું છે. 16704 ઇન્ટુ બ્રેકેટમાં 324 ડિવાઈડ બાય 1 ડિવાઈડ બાય 3. ઓકે, ફરી લખીએ જરા એકવાર દેખો. 16704 ઇન્ટુ 324 ડિવાઈડ બાય 1 ડિવાઈડ બાય 3. તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે છે આપણો 114727. 114727.84. ઓકે, તો આપણી આ બેઝિક ડાયનેમિક કેપેસિટી છે. તો આ રીતે ફાઇન્ડ કરવાનો છે. ક્વેશ્ચનમાં બે ફોર્મ્યુલા આવી ગઈ. એક તો આવી ગઈ C/P ઇઝ ઇક્વલ ટુ L/L10⁻⁴, અને બીજી ફોર્મ્યુલા આપણી આવી P વાળી, કે જે P વાળી ફોર્મ્યુલા છે XVFR પ્લસ YFA ઇન્ટુ S. અને આ વસ્તુ જે યાદ રાખવાની હતી અહીંયા, કે L ઇઝ ઇક્વલ ટુ જેટલા અવર્સ આપેલા છે 4500 ઇન્ટુ 60 કરવાનું, કારણ કે અવર્સમાં મિનિટમાં લઈ જઈએ છીએ, અને ઇન્ટુ RPM જે 1200 આપેલા. તો તમને રિવોલ્યુશન 10⁻⁶માં મળશે 324. L10ની વેલ્યુ ઓલવેઝ 1 મિલિયન લેવાની છે, એટલે 1 ઇન્ટુ 10⁻⁶. રેડિયલ લોડ, થ્રસ્ટ લોડ એટલે FRFA ક્વેશ્ચનમાં આપેલા હતા. તો પીની ફોર્મ્યુલામાં બધી વેલ્યુ લખી, તો 16704 એનો આન્સર આવ્યો. પછી આપણી C/P વાળી ફોર્મ્યુલા લખી, કે જેમાં પીની વેલ્યુ આપણને નોન છે, તો પીને ઉપર લઈ ગયા, કેલ્સી ચલાવ્યું, તો આન્સર આવ્યો 114727.8. ઓકે, આમાં ડેટા ચેન્જ થઈ શકે છે. બુક તમારી પાસે હોય તો આના 2-3 ન્યુમેરિકલ બુકમાં કરેલા છે, એ કરી લેવાના. બુકમાંથી જ આવશે બેઠા, એવું નહીં કે તો આ જ આવશે એવું, પણ બુકમાંથી જ આવશે બેઠા. તો આવા 1-2 પ્રેક્ટિસ કરી લો તો આવડી જાય. ઓકે ચલો, એના પછી જોઈએ નેક્સ્ટ. હા, નેક્સ્ટ છે અ શાફ્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ ટ્રાન્સમિટ 1200 ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક ટુ ધ પુલી થ્રુ ધ ક્વી.
Determine the dimensions of the key and shaft diameter for both shaft and key. Permissible stresses are sigma c and tau. ઓકે ચાલો બેની વેલ્યુ આપી છે. કી દ્વારા પુલીમાં 1200 ન્યૂટન ઇન્ટુ મીટરનો ટોર્ક પ્રસારિત કરવા માટે શાફ્ટની જરૂર પડે છે. કી અને શાફ્ટના વ્યાસના પરિમાણ શોધવાના છે. ઓકે ચલો તો ડાયમેન્શન ફાઇન્ડ કરવાના છે શાફ્ટના અને કીના. આપણને ટોર્ક આપેલો છે. ઓકે ટોર્ક આપેલો છે તો પહેલાં લખીએ ડેટા કે હિયર ટોર્ક એમટી કેપિટલ એમ ઇન્ટુ ટી એવું લખાય ને. તો એની વેલ્યુ આપી છે 1200 ન્યૂટન ઇન્ટુ મીટર. હવે મીટર ચાલે ને એમએમ કરવાનું તો એમએમમાં જવા માટે 10⁻³ થી મલ્ટીપ્લાય કરવાનું. કે આ બધું બેઝિક કદાચ તમને ખબર હશે, ના ખબર હોય તો જાણી લેવાનું આજે. ચલો તો એમટીની વેલ્યુ છે. આપણે પહેલાં શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ કરી લઈએ પછી કીની વાત કરીએ. તો એવું લખું છું અહીંયા ફોર શાફ્ટ ડિઝાઇન ફોર્મ્યુલા છે એવી એમટીની કે એમટી ઇઝ ઇક્વલ ટુ π/16 ઇન્ટુ d³ ઇન્ટુ 50. આ એક ફોર્મ્યુલા છે શાફ્ટ ડિઝાઇન માટે. ચલો આમાં એમટીની વેલ્યુ છે મારી પાસે એ લખી દઉં છું અહીંયા 1200 ઇન્ટુ 10³ ઇઝ ઇક્વલ ટુ π/16 એઝ ઇટ ઇઝ, d³ તો ફાઇન્ડ કરવાના છે અને 50 એઝ ઇટ ઇઝ. હવે જો મારે ડીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે શાફ્ટ ડાયામીટર તો મેં શું કરું, આ 16 ઉપર લઈ જાઉં, પાઈને નીચે લઈ આવું ને 50 ને નીચે લઈ આવું. દેખો જરા કેવું થાય. તો 1200 ઇન્ટુ 10⁻³ એ જ જગ્યાએ આ જે 16 નીચે હતા ઉપર આવી ગયા, અહીંથી પાઈ નીચે આવ્યા અને બીજા નીચે આવ્યા આપણા 50. તો આ જે આન્સર આવશે એ કોનો આવશે, d³ નો આવશે. પણ સર આપણે d³ નહીં જોઈએ તો આપણે તો કોણ જોઈએ છે, ડી જોઈએ છે. તો કેવી રીતે આવશે દેખજો જરા કેલ્સીમાં. પહેલાં તો આ વસ્તુ લખું છું મેં બ્રેકેટ કરીને 1200 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 16 બ્રેકેટ ક્લોઝ કરીને ડિવાઈડ કરીને નીચે બી બ્રેકેટમાં લખું છું, શિફ્ટ દબાઈને પાઈ લખી દીધું, ગુણ્યા કર્યો 50. તો આન્સર આવે છે 12223 એવો સમથિંગ આવે છે. પણ એ આન્સર કોનો આવે છે, d³ નો. મને આન્સર જોઈએ છે ડીનો. તો દેખો જરા જે આન્સર આવ્યો તે. ઓકે ચલો આન્સર આવ્યો છે 12223 વાળો. તો આપણે શું કરવાનું, કેલ્સીમાં નીચે આ આન્સર આવ્યો તે રવા દેવાનો એઝ ઇટ ઇઝ 1222 વાળો, કશું ચેન્જ નહીં કરવાનું એમાં. પછી બ્રેકેટ દબાવવાનું, અહીં લખું ચલો બ્રેકેટ દબાવવાનું, પછી નીચે તમને આન્સરવાળું બટન દબાઈ દેખાય છે એ લખવાનું આન્સર, બ્રેકેટ ક્લોઝ કરવાનો, પાવર કરવાની એમાં લખવાનું 1/3, પાવર કરવાની લખવાનું 1/3. તો આન્સર આવે છે 49.62. ઓકે ચલો હવે આ પાછું 49 છે તો એક કામ કરીએ એને 50 કરી દઈએ રાઉન્ડ ઓફ કરીને. ડાયામીટર છે તો પછી રાઉન્ડ ઓફ કરી લઈએ. તો 49.6 આવે છે. તો ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ આપણે કેટલા mm, 50 mm. ઓકે ચલો ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ 50 mm. કોનો ડાયામીટર મળી ગયો આપણને, શાફ્ટનો ડાયામીટર મળી ગયો. ઓકે આ 1/3 એટલા માટે કર્યું કે મારે અહીંયા ક્યુબની વેલ્યુ છે, ક્યુબ નહીં જોઈતી તો અહીંથી ક્યુબ હટાવ્યું તો પેલી બાજુ ક્યુબ રૂટ એટલે કે 1/3 પાવર થઈ ગઈ. ઓકે ઉપર નીચે બ્રેકેટ કર્યું, જે આન્સર આવ્યું એ રવા દીધું છે. પછી આવું સેમ મેં ઉપર લખ્યું એવું તમારે લખવાનું છે કેલ્સીની અંદર. ઓકે ચાલો શાફ્ટનું બધી ગયું. હવે કીની વાત કરીએ તો કી માટે શું કરવાનું છે. તો મારે કી માટે પહેલાં ફાઇન્ડ કરવો પડશે. ઓકે ચલો આમાં ડબલ્યુની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. ઓકે આઈ થિંક મારી ભૂલ થશે એવું લાગે છે. આ ન્યુમેરિકલ જેટલી બી વાર સોલ્વ કરાવું મારે એકવાર નજર મારવી પડે છે. પહેલી શાફ્ટવાળી ફોર્મ્યુલા તો ક્લિયર છે, મને યાદ રહી ગઈ છે. આ જરા કીવાળી ફોર્મ્યુલા મારે જોવી પડશે, WL ટાઉ ડિવાઈડ. ઓકે ચલો ક્લિયર છે. તો પહેલાં છે ને આમાં યુ ફાઇન્ડ કરવો પડે. આ યુ માટે આપણો જે શાફ્ટનો ડાયામીટર આવ્યો એની અંદર 12 એડ કરવાના. તો ધેરફોર યુ ઇઝ ઇક્વલ ટુ તમારા થઈ જશે 50 + 12 એટલે 62. અને અહીંયા લખી દઈએ ફોર કી ડિઝાઇન. તો આપણો જે શાફ્ટનો ડાયામીટર આવી જાય એ ડાયામીટરમાં 12 એડ કરવાના એટલે યુ મળી જાય. અને યુ પરથી આપણે વિડ્થ ઓફ કી ફાઇન્ડ કરવી છે એટલે કે W. તો Wની ફોર્મ્યુલા છે U/5. તો આપણા જે 62 આવ્યા એને ડિવાઈડ બાય 5 કરીએ, કેલ્સીમાં કરીએ 62 ડિવાઈડ બાય 5. તો આન્સર આવે છે 12.4. રાઉન્ડ ઓફ કરીને 12.5 લખી દઉં છું. તો આ થઈ ગઈ આપણી કીની વિડ્થ.
ઓકે, ગુજરાતીમાં કહું તો કીની પહોળાઈ, અને કીની જેટલી પહોળાઈ હોય એટલી જ જાડાઈ આવે. તો તમે અહીંયા થિકનેસ બી કરી દો 12.5 mm. તો કીના બે ડાયમેન્શન મળી ગયા આપણને. એક તો કીની થિકનેસ મળી ગઈ અને કીની વિડ્થ બી મળી ગઈ. પહોળાઈ જાડાઈ બે વસ્તુ મળી ગઈ. હવે બાકી રહી છે કીની લેન્થ કેટલી રાખવાની, એટલે એલની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો એલની વેલ્યુ માટે એક ફોર્મ્યુલા છે આપણી, ફરી ભૂલી ગયો યાર, એમટી વાળી ફોર્મ્યુલા હતી. કેવી ફોર્મ્યુલા છે? WL tau d/2. ઓકે, ચાલો. બીજી ફોર્મ્યુલા છે આપણી એમટી ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ L ઇન્ટુ ટાઉ ઇન્ટુ d/2. ઓકે, ચાલો. હવે આપણા જે ક્વેશ્ચનની અંદર જે ડેટાની વાત કરીએ તો ડેટામાં તમે દેખો અહીંયા ટાઉની વેલ્યુ આપી છે કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 50 ન્યૂટન પર mm². ઓકે, ચાલો. તો આ ફોર્મ્યુલાની અંદર એમટી તો ગીવન છે. આપણા એમટી કેટલા હતા ભાઈ? કે એમટી હતા 1200 ઇન્ટુ 10⁻³ W અત્યારે જ ફાઇન્ડ કરી લીધા 12.5. સર એલ તો ફાઇન્ડ કરવાના છે. ટાઉની વેલ્યુ થઈ ગઈ 50 અને ડાયામીટર આપણો કેટલો આવ્યો હતો? 50/2. શું કરીશું હવે? તો કે એલ ફાઇન્ડ કરવો છે તો આ 2 ઉપર જશે, બાકી બધા નીચે. તો 1200 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 2, બાકી બધું નીચે આપી દો. 12.5 ઇન્ટુ પેલા 50 બી નીચે અને પેલા 50 બી નીચે. ચલો કેલ્સીમાં ચલાવીએ તો આના પરથી મળશે આપણને એલ. કેલ્ક્યુલેટરમાં ફરી એકવાર ઉપરનો બ્રેકેટ અલગ, તો 1200 ઇન્ટુ 10³ ઇન્ટુ 2 બ્રેકેટ ક્લોઝ ડિવાઈડ બાય 12.5 ઇન્ટુ 50 ઇન્ટુ 50. તો આન્સર આવે છે 76.8. 0.8 છે તો તમે આને બી એપ્રોક્સ કરીને 77 mm કરી શકો છો. 77, કોઈ 80 કરી દે તો બી ચાલે. તો આ તમારી કીની લેન્થ થઈ ગઈ. તો આપણે જે કીની લંબાઈ, પહોળાઈ, જાડાઈ ફાઇન્ડ કરી એ ડાયમેન્શન જ ફાઇન્ડ કરવાના હતા. મે બી ક્વેશ્ચન થોડોક લોંગ લાગ્યો હોય, ફરી એકવાર સમજાવી દઉં શું કરવાનું છે. તો સૌથી પહેલાં આપણને ટોર્ક ગીવન છે 1200 ન્યૂટન મીટર. તો મીટર પરથી એમએમમાં જવા પહેલાં 10⁻³ મલ્ટીપ્લાય કર્યા. પહેલાં શાફ્ટની ડિઝાઇન કરવી છે તો એની ફોર્મ્યુલા એમટી ઇઝ ઇક્વલ ટુ π/16 d³ ઇન્ટુ 50 કરવાની. એમાં d³ તો ફાઇન્ડ કરવાના છે, તો એમટીની વેલ્યુ લગાવી દીધી ખાલી. d³ સૂત્ર કરતાં કર્યા 16 ઉપર ગયા, આ પાઈ નીચે આવ્યા અને 50 નીચે આવ્યા. તો એ જે આન્સર આવે છે કેલ્સીમાં 1 2 2 2 3 વાળો, એ d³ નો આન્સર છે. તો મેં તમને જેવી રીતે શીખવાડ્યું એવી રીતે બ્રેકેટ કરીને આન્સર લખ્યું, બ્રેકેટ ક્લોઝ કર્યો, પાવર લખીને 1/3 થોડું ડિવાઇડ કરીને જોઈ લેજો. તો આન્સર આવ્યો 49.6, એટલે આપણે એને 50 લઈ લીધું. પછી કીની ડિઝાઇન કરવી હતી, શાફ્ટનો ડાયામીટર મળી ગયો, એનું પતી ગયું કામ. કીની ડિઝાઇન કરવા માટે પહેલાં યુની વેલ્યુ ફાઇન્ડ કરી d+12, એમાં d આવ્યો ડાયામીટર 50માં 12 એડ કર્યા 62, અને એની વિડ્થ ફાઇન્ડ કરવા અને થિકનેસ ફાઇન્ડ કરવા ડિવાઈડ બાય 5 કર્યા. તો 12.5 ને 12.5 એ એની વિડ્થ એટલે કે પહોળાઈને જાડાઈ થઈ ગઈ. પછી આપણે લંબાઈ ફાઇન્ડ કરવી છે તો ફોર્મ્યુલા લગાવી એમટી ઇઝ ઇક્વલ ટુ WL tau d/2. એમાં એમટીની વેલ્યુ ગીવન છે, W આપણે ફાઇન્ડ કરી દીધો, L તો શોધવાનો છે. ટાઉની વેલ્યુ ક્વેશ્ચનમાં આપી 50, D આપણે ફાઇન્ડ કરી લીધા 50. L શોધવાનો તો શું કર્યું? આ બેને ઉચકીને ઉપર આપ્યા, આ 12.5, આ 50 ને 50 ને પેલી બાજુ નીચે આપી દીધા. ઉપર એક અલગ બ્રેકેટ, નીચે અલગ બ્રેકેટ. તો આન્સર આવ્યો 76.8, એટલે એને એપ્રોક્સ કર્યા તો 77 mm એની લંબાઈ બી આવી ગઈ. લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને ડાયામીટર 4 વસ્તુ શોધવાની હતી. 7 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે. ભલે અઘરો લાગ્યો હોય, આ જ કરવાનો છે. ઓકે, ડેટા ચેન્જ થાય તો અલગ વાત છે. જો બુક હોય તમારી પાસે, બુકમાં આ ટાઈપનો બીજો ન્યુમેરિકલ દેખાય કે જૂના પેપરની અંદર તમને આ ટાઈપનો ક્વેશ્ચન દેખાય તો સોલ્વ કરવાનો, પણ આ ક્વેશ્ચન કમ્પલસરી આવશે. આખા ડીએમએમથી ખાલી 6 ટાઈપ રિવાઇઝ કરાવું છું, તો 6 પાક્કી કરવાની. ઓકે, વિડીયો જોવાથી ખાલી પાસ નહીં થઈ જવાય. સરે કીધું કે 6 છે એમાંથી 2-3 કરી લઈએ પાસ થઈ જવાશે, એવું નહીં. 6 એકદમ પાક્કી કરવાની. આટલી મહેનતથી ફરી એકવાર કહું કે ગરમી મને ફૂલ લાગે છે, ફૂલ પરસીનો થાય છે, તો બી હું વિડીયો બનાવું છું. આટલી થોડીક મહેનત હું કરું તો તમારે થોડી ડબલ મહેનત કરવી પડશે ને. પેપર તમારે આપવાનું, મારે નહીં આપવાનું. ઓકે, તો હું એક ન્યુમેરિકલ કર્યો, તમારે બીજા હવે 1-2 ન્યુમેરિકલ પાક્કા કરવાના. જો પૂછાવાનો છે એટલે જ કરાવું છું. ઓકે, બાકી તમને ખબર હશે કે ડીએમઈના ન્યુમેરિકલ ઓનલાઈન અવેલેબલ નથી. 1-2 ચેનલ પર છે, સારું એવું સમજાવ્યું બી છે સરે, પણ પૂરેપૂરો કન્ટેન્ટ નહીં ડીએમઈનો. એટલી બધી ટાઈપ છે કે હવે કોઈ બી ટીચર એટલું બધું ના કરી શકે, પોતાનું બીજું કામ બી કરતા હોય એટલે. પણ હું એ બહુ મહેનતથી આ 6 ઇમ્પોર્ટન્ટ ટાઈપના વિડીયો બનાવેલા છે. તો
એવું નહીં કહેતો કે મારા માટે, હું તમારા માટે કહું છું કે આ જ ટાઈપના બીજા 1-2 ન્યુમેરિકલ પાક્કા કરી લેવાના. ઓકે, તો લાસ્ટ ટાઈપ જઈએ હવે, જે છેલ્લી ટાઈપ છે ઇમ્પોર્ટન્ટ 6થા નંબરની. ઓકે, કે જેમાં આપણે લેપ જોઈન્ટની વાત કરવાની છે, એની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે. ઓકે, લેપ જોઈન્ટ બી આવે છે, ક્વાર્ટર જોઈન્ટ બી આવે છે એવું, પણ મને એવું લાગે છે કે આ વખતે ચાન્સીસ પૂરેપૂરા લેપ જોઈન્ટના આવ્યું છે. પહેલી 5 ટાઈપ જે કરીએ આપણે, એ 5 ટાઈપ કન્ફર્મ છે એક્ઝામમાં આવશે, હું ગેરંટીથી કહું છું. આ 6 ટાઈપના ચાન્સીસ 70-30 છે. ઓકે, 30% ચાન્સ છે ક્વાર્ટર જોઈન્ટ બી આવી શકે છે. આમ તો બંને આવે તો ઓરમાં બી આવશે, પણ આ સૌથી ઇઝી છે એટલે હું તમને આ શીખવાડું છું. તો પહેલાં તો આપણે ડેટા લખી લઈશું અહીંયા. તો 12 mm જાડી પ્લેટની વાત કરી છે, તો થિકનેસ આપી છે 12 mm. 15 mm વ્યાસ એટલે ડાયામીટર ડી આપેલી, તો 15 mm. ક્વેશ્ચનમાં આગળ જઈએ. રિવેટનો ઉપયોગ કરીને સિંગલ રિવેટ લેપ જોઈન્ટથી જોડવામાં આવે. જો રિવેટની પીચ એટલે કે પીની વેલ્યુ આપી છે 50 mm, તો જોઈન્ટની મજબૂતાઈ એટલે કે ડિટરમાઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ, એટલે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે. જે 3 વેલ્યુ આપી છે, સિગ્મા સી આપેલા છે 160 MPa, પછી આપેલા છે આપણને ટાઉ 90 MPa, અને સિગ્મા ટીની વેલ્યુ આપી છે 100 MPa. હવે MPa ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર mm સ્ક્વેર થાય, તો તમે એને એઝ ઇટ ઇઝ 160 ન્યૂટન પર mm સ્ક્વેર કરી દો, અને લગાવી દો 90 ઇન્ટુ ન્યૂટન પર mm સ્ક્વેર, અને આને લખી દો 100 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે આપણે ફાઇન્ડ કરવાની છે જોઈન્ટ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ, એટલે જોઈન્ટની મજબૂતાઈ નક્કી કરવાની છે. તો 3 ટાઈપની મજબૂતાઈ આવે એટલે 3 ફોર્મ્યુલા થશે. તો સૌથી પહેલાં આપણે ફાઇન્ડ કરીએ એની સૌથી પહેલાં કઈ ટીયરિંગ. ચાલો ટીયરિંગ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરીએ. ગુજરાતીમાં લખું છું પણ ઇંગ્લિશમાં બી ચાલશે. તો ટીયરિંગ સ્ટ્રેન્થ એટલે પીટી ફાઇન્ડ કરીએ. તો એની ફોર્મ્યુલા છે P માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ટી. બધી વેલ્યુ ગીવન છે. ચલો પીચ કેટલી હતી, તો કે 50, મને યાદ રહી ગઈ, કદાચ 50 જ હતી. હા, પીચ 50 છે, અને માઇનસ ડી એટલે ડાયામીટર છે 15. થિકનેસ કેટલી હતી ભાઈ, તો કે થિકનેસ છે આપણી 12, અને સિગ્મા ટીની વેલ્યુ છે 100. ઓકે, ચલો 12 અને 100. કશું નહીં કરવાનું, ખાલી કેલ્શિયમ લગાવી દેવાનું છે. તો કેલ્શિયમ એને લગાવીએ. પહેલાં કેલ્શિયમ લખું બ્રેકેટ કરીને 50 માઇનસ 15 ઇન્ટુ 12 ઇન્ટુ 100, તો આન્સર આવે છે 42,000. એનો યુનિટ આવશે આપણો ન્યૂટન પર mm સ્ક્વેર. નહીં, સોરી, ન્યૂટન જ આવશે, પેલા mm તો કટ થઈ જશે. સ્ટ્રેન્થ છે એટલે ન્યૂટનમાં આવશે. ઓકે, ચાલો, તો આ થઈ ગઈ આપણી ટીયરિંગ સ્ટ્રેન્થ. એના પછી ફાઇન્ડ કરીએ બીજી શિયરિંગ સ્ટ્રેન્થ, ઇંગ્લિશમાં. ચાલો, શિયરિંગ સ્ટ્રેન્થ. તો શિયરિંગ સ્ટ્રેન્થ એટલે પીએસની ફાઇન્ડ કરવાની છે. તો પીએસની ફોર્મ્યુલા છે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ચલો, π/4 એઝ ઇટ ઇઝ, ડી સ્ક્વેર એટલે ડાયામીટરનો સ્ક્વેર, જે 15 હતો આપણો, અને ટાઉની વેલ્યુ જોઈએ. ટાઉ છે આપણા 90. ચલો ફરી કેલ્શિયમ π/4 ઇન્ટુ 15નો સ્ક્વેર ઇન્ટુ 90, તો આન્સર આવે છે 15904.31 છે. આટલું રાખશો ચાલશે રાઉન્ડ ઓફ કરીને. આ થઈ ગઈ તમારી શિયરિંગ સ્ટ્રેન્થ. સોરી. અને લાસ્ટ ફાઇન્ડ કરીએ આપણે ક્રસિંગ સ્ટ્રેન્થ. કઈ ફાઇન્ડ કરીએ? ક્રસિંગ સ્ટ્રેન્થ. તો ક્રસિંગ સ્ટ્રેન્થ એટલે PC. તો એની ફોર્મ્યુલા છે આપણી ડીટી સિગ્મા સી. ચલો, ડીની વેલ્યુ આપણે ડાયામીટર છે કેટલો 15, થિકનેસ છે 12, અને સિગ્મા સી કેટલા હતા ભાઈ? સિગ્મા સી હતા આપણા 160. ઓકે, ચલો 160. તો 50 ઇન્ટુ 12 ઇન્ટુ 160, ખાલી ફોર્મ્યુલા યાદ હોય તો આખો આવડી જાય. તો આન્સર આવ્યો 28800. તો આપણે આ 3 સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની હતી. હવે આમાં સૌથી મિનિમમ 15904 છે, તો એને જોઈન્ટ ઓફ સ્ટ્રેન્થ કહેવાય. પણ એવું નહીં લખો, આ 3 વસ્તુ ફાઇન્ડ કરશો ચાલશે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે આ ટાઈપ આપણે એટલા માટે કરવાની છે કે આ જે સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટનો સ્ટ્રેન્થ શોધવાનો દાખલો હતો, એવો જ દાખલો જો તમને એફિશિયન્સી ફાઇન્ડ કરવાનો આવે. ઓકે, કયો દાખલો? તો કે સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટની વાત કરું છું. ઓકે, તો સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટની આપણે શું ફાઇન્ડ કરી? આપણે સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી.
કેવી ફોર્મ્યુલા હતી તો કે સ્ટ્રેન્થની ફોર્મ્યુલા હતી પહેલાં પીએસની એવી લખી પી માઇનસ ડી સોરી પીએસની નહીં પીટીની તો પીટીની ફોર્મ્યુલા આપણે એવી લખી પી માઇનસ ડી ઇન્ટુ ટી ઇન્ટુ સિગ્મા ડી બીજી ફોર્મ્યુલા લખી પીએસની કે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ અને ત્રીજી ફોર્મ્યુલા લખી આપણે પીસી ઇઝ ઇક્વલ ટુ ડીટી સિગ્મા સી કેમ લખું છું આ ફરી એની વાત કરું કે આ દાખલામાં તો આપણે ફાઇન્ડ કરી સ્ટ્રેન્થ પણ જો સ્ટ્રેન્થની જગ્યાએ પૂછાઈ જાય એફિશિયન્સી શું પૂછાઈ જાય એફિશિયન્સી પૂછાઈ જાય સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટની તો એફિશિયન્સી એટલે ઈટા કહેવાય એને તો ઈટા પૂછાઈ જાય તો શું કરવાનું તો આ ત્રણ ફોર્મ્યુલા જે છે તે એઝ ઇટ ઇઝ જ યાદ રાખવાની છે ખાલી બધાની નીચે તમારે લગાવી દેવાનું છે ડીટી સિગ્મા ટી બધી ફોર્મ્યુલાની નીચે તમારે લગાવી દેવાનું છે ખાલી ડીટી સિગ્મા ટી તો તમારું શું મળી જશે સોરી ડીટી નહીં પીટી સિગ્મા ટી માય મિસ્ટેક પીટી સિગ્મા ટી લગાવી દો એટલે તમારી એફિશિયન્સી બી મળી જાય તો આ જે ન્યુમેરિકલ મેં એટલા માટે કરાવું છું કે જો તમને સ્ટ્રેન્થ શોધતા આવડી જાય તો સ્ટ્રેન્થ પરથી તમે એફિશિયન્સી બી ફાઇન્ડ કરી શકો છો ક્વેશ્ચન સેમ જ આવશે ક્વેશ્ચનમાં કોઈ ચેન્જ નહીં આવે ખાલી આપણને અહીંયા એવું લખેલું હતું જો ક્વેશ્ચન બતાવું તમને કે ક્વેશ્ચનમાં ડેટા જેટલો આપેલો ડેટા એટલો જ આવશે પણ અહીંયા જેવી રીતે લખ્યું છે કે ડિટરમાઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ ગુજરાતીમાં જોઈન્ટની મજબૂતાઈ નક્કી કરો એની જગ્યાએ જોઈન્ટની એફિશિયન્સી શોધો એવું આવશે કદાચ નામ બી લખીને આપે શિયરિંગ ટિયરિંગ ને ક્રશિંગ એફિશિયન્સી શોધો તો આપણે જે રીતે ન્યુમેરિકલ સોલ્વ કર્યો એવું જ બધું ખાલી અહીંયા બધી જગ્યાએ નીચે પીટી સિગ્મા ટી લગાવવાનું છે ત્રણના આન્સરની નીચે ખાલી પીટી સિગ્મા ટી કરવાનું એટલે કહું છું કે જે સ્ટ્રેન્થની ફોર્મ્યુલામાં ઉપર જે વાળા ટર્મ હતા ઉપર સેમ ખાલી નીચે પીટી સિગ્મા ટી કરવાની ઓકે બુકમાં જોઈ લેજો સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટની એફિશિયન્સી વાળો ન્યુમેરિકલ આ કર્યા પછી તરત એ કરી લેવાનો તો આવડી જશે તમને એટલું તો હવે કરી લેશો ચોથા છઠ્ઠા ઓ ભાઈ 6 ટાઈપ પતી બી ગઈ ઓકે ચાલો તો ભણતા ભણતા 6 ટાઈપ કરી લીધી આપણે સારા એવા માર્ક્સ સ્કોર થવાના પૂરેપૂરા ચાન્સીસ છે વિડીયો તમારી પાસે આવે મેક્સિમમ શેર કરી આલજો બધા બહુ ડિમાન્ડ કરેલો છે ડીએમઈ કેટલા બધા તો મેં બી હોપ બી છોડી દીધી છે કે હવે નહીં આવે બીજા બધા નહીં મૂકતા તો મેહુલ સર બી કદાચ નહીં મૂકે પણ જો એ લોકો એવું હોપ છોડી દીધા હોય તો તમારે આ લિંક છોડી આપવાની જરા અને વિડીયો જોઈ લે બધા પાસ થઈ જાય સારી રીતે ડીએમઈમાં હું ચાહું છું કે કોઈ બી સ્ટુડન્ટ કે જેને આ વિડીયો જોયો હોય એ ફેલ ના થવો જોઈએ એના માટે હું જે રીતે પ્રેક્ટિસ કરાવી જે રીતે તમારે ડબલ પ્રેક્ટિસ કરવાની અને બધી વસ્તુ પાકી કરવાની 6 ટાઈપ કરી લો વેલ ઇનફ છે બીજી કોઈ ટાઈપ કરવી હોય તો મેં કહું છું એમ ક્વાર્ટર જોઈન્ટવાળા ન્યુમેરિકલ છે કે પછી પેલા L/D વાળા બેલ ક્રેન્ક લીવરવાળા છે ન્યુમેરિકલ એ બી પૂછાતા હોય છે પણ કેવું ઓરમાં નીકળી જાય એવા ન્યુમેરિકલ મેં અહીંયા આઈએમપીમાં નથી લીધા અહીંયા મેં 6 ન્યુમેરિકલ એવા લીધા છે કે જે ઓરમાં નહીં આવે ઓકે બધા સેપરેટલી તમે લખી શકો એ રીતના આવશે તો વિડીયો જો તમને ખરેખર હેલ્પફુલ લાગ્યો હોય તો આ વખતે લાઇક ને કોમેન્ટ માગું છું જરા વિડીયો જો તમને ખરેખર પસંદ આવ્યો હોય વિડીયો પત્યા પછી એવું લાગ્યું હોય કે આવડી ગયા છે ન્યુમેરિકલ સારા એવા એક્ઝામમાં લખાશે બી તો કોમેન્ટ જરૂરથી નાખજો અને વિડીયો મેક્સિમમ શેર કરી આપજો બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ને ખાસ તો ડીએમઈ માટે થોડું વધારે ઓલ ધ બેસ્ટ કહી દઉં એવું પેપર તમારું બધાનું સારું જશે પેપર ગયા પછી બી આ વિડીયો કેટલો હેલ્પફુલ લાગ્યો એ બી નીચે નાખજો જરા તો એ બધા એકચ્યુઅલી કોમેન્ટ કંઈક એવું નહીં કે કોમેન્ટ નાખવાથી મને વધારે પૈસા મળે છે આમ તો કેવું કે તમારા બધાના કોમેન્ટ આવે હું નો ડાઉટ રિપ્લાય નહીં કરતો પણ નોટિફિકેશનમાં જ્યારે કોમેન્ટ આવે હું કોમેન્ટ વાંચું તો અમુક કોમેન્ટ એવી હોય કે જે વાંચીને આમ સ્માઇલ આવી જાય ઓકે તો એ બધી કોમેન્ટથી નવા વિડીયો બનાવવાની વધારે ઈચ્છા થાય જેમ કે અત્યારે એટલી બધી ડિમાન્ડ આવી ડીએમઈ ન્યુમેરિકલ તો મને એવું લાગે કે સ્ટુડન્ટ્સને ખરેખર આ વિડીયોની જરૂર છે તો એવું ઇન્સ્પાયર થઈને જ હું વિડીયો બનાવતો હોય તો તમારી કોમેન્ટ ઇન્સ્પિરેશન માટે બહુ જરૂરી છે એટલે હું કોમેન્ટ માગું છું બાકી બધા તમે સમજદાર છો તો તૈયારી કરવાની બરાબર સાથે તમારું ધ્યાન રાખવાનું મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત